સમાચારમાં આગળ વાત કરીશું સુરતથી। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ધોળીકુઈ ગામમાં દીપડાના આતંકથી પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે। રાત્રિના સમયે દીપડાએ પશુપાલક હરીશ મોદીના ખેતરે બાંધેલી ગાય પર હુમલો કરી તેને ફાડી નાખી હતી, જેના કારણે ગાયનું મોત નીપજ્યું હતું। ખેતરમાં બાંધેલી બે દૂધ આપતી ગાય અને એક વાછરડીમાંથી એક ગાયને દીપડાએ શિકાર બનાવી દીધી હતી અને આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી, પરંતુ વન વિભાગની કચેરી વાંકલથી જંખવાઓ ખસેડતા ઘટના સ્થળ પર પહોંચાડવામાં મોડું થતું હોવાનું પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે, જે આ બનાવના પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જી આપનું નામ અને ઘટના કેવી રીતના બની? હું વાંકલનો રહેવાસી હરેશ કુમાર નગીનદાસ મોદી। મારી જમીન ધોળીકુઈ ગામ સીમમાં આવેલી છે। ત્યાં આગળ મારી બે ગાય ને એક વાછરડી કાયમ બંધાયેલી રહી છે। ગઈકાલે રાત્રે દીપડાએ પાછળ ગાયને બેઠેલી હશે ત્યારે પાછળથી પકડીને બધું ખાઈ ગયું છે ને ગાય દૂધ આપતી હતી। મોટી ગાય છે, નાની બી નથી, તો તેને